કેમ છે? મજામાં? મજા. જય દ્વારકાધીશ. મિત્રો બસની વાત કરવામાં આવે તો આપણી શક્તિધામ ટ્રાવેલ્સની બ્રાન્ડ ન્યુ BS6 મોડલની 24 કેરેટ આપણી બસ રહેવાની છે. ઉપર શક્તિધામનું બેજિંગ કરેલું છે. 24 કેરેટ આપણી ગાડી રહેવાની છે. મિત્રો આ છે આપણી ગાડીના ડ્રાઈવર છે. કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સવા 10 ની આસપાસ થયું છે. આપણે હોટલ રવિરાજની અંદર આપણે જમવાનું 10-15 મિનિટનો હોલ્ટ લીધો છે. તો જય દ્વારકાધીશ ડાયરેક્ટ મિત્રો, સ્વાગત છે ફરીથી તમારો એક આપણા નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે બહુ મસ્ત એવી અમેઝિંગ બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું. તો આગળ આપણી જર્નીમાં જોડાઈ જજો. તો તમને આગળ હું બતાવું કે આપણે આજની કઈ બસ રહેવાની છે, ડ્રાઈવર સાહેબ કોણ છે, કેવો રૂટ છે, કેટલો એની અંદર ફેર છે, બધું તમને આગળ બતાવું. તો આપણી જર્નીની અંદર જોડાઈ જજો. મિત્રો બસની વાત કરવામાં આવે તો આપણી શક્તિધામ ટ્રાવેલ્સની બ્રાન્ડ ન્યુ BS6 મોડલની 24 કેરેટ આપણી બસ રહેવાની છે. આપણે શક્તિધામ ટ્રાવેલ્સની અંદર આની પહેલે એક વ્લોગ ઉતાર્યો હતો જે દેવળિયાથી સુરતનો હતો. એમાં પણ તમે લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. અત્યારે આપણે પાછા શક્તિધામ ટ્રાવેલ્સની જે 24 કેરેટ ગાડી છે એની અંદર આપણે વ્લોગ ઉતારવા આવ્યા છીએ. તો ખૂબ જ આજ મજા કરવાની છે આ જર્નીની અંદર. ખૂબ મજા આવવાની. તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોડાઈ જજો. બેક લુક ની વાત કરવામાં આવે તો આપણને આવું સરસ મજાનું બેક લુક મળી જવાનું છે. ઉપર શક્તિધામનું બેજિંગ કરેલું છે. 24 કેરેટ આપણી ગાડી રહેવાની છે. ક્ષત્રિય લખેલ છે. અહીંયા કિંગ અને 3 એકા દોરેલા છે. આ કંઈક ગાડીની નંબર પ્લેટ છે ને આવી કંઈક આપણી આજની ગાડીનું બેક લુક રહેવાનું છે. બસના સાઈડ લુકની વાત કરવામાં આવે તો ઉપર સરસ મજાનું લખ્યું અલ્ટિમેટ ટ્રાવેલ એક્સપિરિયન્સ વિથ શક્તિધામ. 24 કેરેટ સાઇઝમાં બેજિંગ કરેલું છે અને આવી સુંદર મજાની બસની લિવરેરી રહેવાની છે. તો મિત્રો આપણી આ ગાડીનો કંઈક લુક છે. BS6 આગળ તમને કીધું મોડલની આપણી ગાડી છે. તમે બધા ડેશબોર્ડ ને સ્ટીયરિંગ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. અને આ બાજુ કેબિનમાં આપણે સરસ મજાના મહાદેવ બિરાજમાન છે. એમને હાર ચડાવેલો છે અને આવો કંઈક કેબિનનો લુક છે. અને અત્યારે આપણે આગળ બેઠા છે યશપાલભાઈ. કેમ છે? મજામાં? મજા. જય દ્વારકાધીશ. આપણે બસના ઓનર યશપાલ મોયા. તો પેલા તો આપણે એક ગાડીનો આગળ વ્લોગ ઉતાર્યો. તો કઈ ગાડીનો ઉતાર્યો હતો? આપણે એમ્પાયર ઓફ કેરેટ નો વ્લોગ ઉતાર્યો હતો. અને આજે યશપાલભાઈ આપણને કીધું પાછો આપણી ગાડીમાં વ્લોગ ઉતારો. તો આજે આપણે કઈ ગાડીનો ઉતારવાનો છે? આજે આપણે ઉતારવાનો 24 કેરેટ. ઓકે. અને યશપાલભાઈ આ તો તમારી પાસે બહુ બધી ગાડીઓ છે અને જૂની કંપની છે. તો પહેલા એ કીધું તમારી કંપની કેટલા વર્ષ જૂની છે? આપણી કંપની 10 વર્ષથી જૂની છે. અને બીજું એક કહી દો કે ટોટલ તમારી કંપનીમાં ગાડી કેટલી છે? આપણી કંપનીમાં 10 ગાડીઓ છે. ઓકે. તો બધાના થોડાક રૂટ એવા કહી દો ને, મેન રૂટ, એટલે આપણા દર્શક મિત્રોને ખબર પડી જાય. આપણી સૌથી પહેલી ગાડી લકી કેરેટ એ કુકાવાથી સુરત હાલે છે. તી પછી 24 કેરેટ આ દેવળિયાથી સુરત હાલે છે. એમ્પાયર ઓફ કેરેટ દેવળિયાથી સુરત ઈ ખજૂરી પીપરિયાથી ઉપડે. અને પ્રીમિયમ કેરેટ વડિયાથી ઉપડે, વડિયાથી સુરત. કિંગ ઓફ કેરેટ અર્જુન સુખથી સુરત. અને યશપાલભાઈ આજની આપણી રૂટ રહેવાનો છે એ રૂટ સુરત સુધીનો રહેવાનો. તો નોન સ્ટોપ તો રહેશે ને, વચ્ચે 1 થી 2 હોલ્ટ તો લેવા જ પડશે. તો જરીક આપણે હોલ્ટ ક્યાં રહેશે એ કહી દો ને. પહેલો હોલ્ટ રહે રવિરાજ રાણપુર અને બીજો હોલ્ટ રહે તારાપુર સહયોગ. ઓકે. તો આ તો આપણા યશપાલભાઈ મોયાજી બસના ઓનર છે. તો હજી આજ આપણી હારે છે. તો આગળ એમની સાથે વાતચીત કરે. હમણાં ડ્રાઈવર સાહેબનો તમને માહિતી આપું, બસના ઇન્ટિરિયર વિશે માહિતી આપું. તો આપણે જર્નીમાં આગળ જોડાયેલા રહેજો. હાલો યશપાલભાઈ, મળીએ આગળ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો આવો કંઈક આપણી ગાડીનો ફ્રન્ટનો લુક રહેવાનો છે. આમાં પણ ઉપર આપણે શક્તિધામનું બેજિંગ કરેલું છે. અહીંયા કિંગ લખેલ છે. સાઈડમાં 3 એકા દોરેલા છે. ઉપર લખેલ છે સૂર્ય પૂજા. તો આવો કંઈક આપણી ગાડીનો ફ્રન્ટનો લુક રહેવાનો છે. મિત્રો આ છે આપણી ગાડીના ડ્રાઈવર છે. કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પહેલા તો તમારું નામ કહી દો. શાંતુભાઈ. અને આ આપણા શક્તિધામ કંપની છે એમાં તમે કેટલા વર્ષથી હાલો છો? 2016 થી ચાલુ છે જુદુની. ઓકે. અને અત્યારે આપણે દેવળિયાની અંદર છીએ. તો અત્યારે આપણે દેવળિયાથી ઉપડવાનો ટાઈમ કેટલો છે? 5:30 વાગ્યાનો. અને સવારે સુરત કેટલા વાગે પહોંચશે? 4 વાગે. તો મિત્રો આ આપણા ડ્રાઈવર સાહેબ છે શાંતુભાઈ. તો સવારે સુરત સુધી આપણી હારે છે. તો આગળ એમની હારે વાતો કરશું. તો મળીએ આગળ જર્નીમાં. હે મારી માં મમાઈ હે વનભાઈ માં વિહરનાથ ભાઈનો ઠાકોર. અત્યારે આપણે સમયની વાત કરવામાં તો 5 ને 5 જેવો સમય થયો છે. અને અત્યારે આપણું લાઈવ લોકેશન છે ઝુંડાળા ગામની અંદર. આ છે આપણા ગામનો કંઈક વ્યૂ. અને અત્યારે આપણે ગાડી આવી ગઈ છે શક્તિધામ 24 કેરેટ. હવે અહીંયાથી આગળનો આપણો રૂટ હમણાં તમને ડ્રાઈવર સાહેબ પાસેથી જણાવું. તો આગળ મળીએ આપણી જર્નીની અંદર. મિત્રો અત્યારે 5 ને 7 થઈ છે ને આપણે અત્યારે ઝુંડાળા ગામની અંદરથી નીકળી ગયા છીએ.
હવે અહીંથી આપણે આગળ હમણાં ગાડીને ડીઝલ લેવાનું રહે તો ત્યાં તમને આજના આપણા ડ્રાઈવર સાહેબ ભાઈ રહેવાના છે તો એમની હારે હમણાં મળાવું. અને અત્યારે હવે અહીંથી આપણે આગળ કયું ગામ આવશે? ઓકે, તો મળીએ રામપરણા ગામની અંદર. અને અત્યારે આપણે અહીંથી જુનાગઢ નીકળ્યા એટલે સિંગલ પટ્ટી રોડ છે. વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે આપણે સુંડાળાથી નીકળ્યા અને અત્યારે આપણે પહોંચ્યા છીએ રાણપડા ગામની અંદર. તો આ ગામનો કંઈક વ્યૂ છે અને હવે અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે દેવળિયા તરફ, જ્યાં આપણે શક્તિધામ કંપનીની મેઇન ઓફિસ છે. તો આગળ તમને હું ઓફિસ બતાવું, દેવળિયા ગામનો વ્યૂ બતાવું. અને અત્યારે આપણે રાણપડા ગામને ક્રોસ ઓવર કર્યું છે. ફોન ઉપર કરાયું હોય ને ઓફિસે આવવાનું કરે. મિત્રો આ છે દેવળિયા ગામની અંદરનો વ્યૂ. અને અહીંયા મિત્રો આ છે શક્તિધામ ટ્રાવેલ્સની ઓફિસ આપણે દેવળિયાની અંદર આવેલી છે. અને આ બાજુ છે આપણે દેવળિયા ગામનો વ્યૂ તમને બતાવું. અને અત્યારે આપણા ડ્રાઈવર સાહેબ ગાડીને હરખી રીતે ગાડી અહીંથી ભરવાની હોય એટલે પાર્કિંગ કરે છે. અત્યારે આપણે દેવળિયાથી નીકળ્યા છીએ અને આગળ હવે પેસેન્જર ભરવા જવાનું રહેશે. તો આપણા શાંતુભાઈ ડ્રાઈવર તરીકે છે. તો શાંતુભાઈ અહીંથી આપણે આગળ કયું ગામ આવશે? ધરમોડા. પછી ત્યાંથી ઓકે. તો આપણે આજ તો ભાઈ આપણે શાંતુભાઈ દર વખતે તો આપણા બ્લોકમાં યંગ ડ્રાઈવર હોય ને એમાં આજ તો આપણે થોડાક શાંતુભાઈ છે ડ્રાઈવરમાં, તો આપણે એની ભેગી હોવાન કરવાની છે છેક સુરત સુધી. ખાલી કરી દેવો પડે. હા એમ નહીં, એનો છે 15 હો. હા એલા ઈ સામે આવે ને. હા સામે ઈ આવે ને. અત્યારે સમય 6:14 થયો છે અને આપણે ત્રંબોડા ગામની અંદર પહોંચ્યા છીએ. આ છે કે ત્રંબોડા ગામનો વ્યૂ. અત્યારે આગળ મોયા પરિવારના સુરાપુરા બાપા છે તો એને અગરબત્તી કરવા ગયા છે આપણે ગાડીના મહેતાજી. કારણ કે તમને આગળ ઇન્ટ્રોડક્શન આપ્યું એમાં ગાડી આપણે યશપાલભાઈ મોયા મળ્યા તો એમની છે. તો આગળ એમના સુરાપુરા બાપાનું મંદિર છે, અહીંયા આગળ તમને બોર્ડ દેખાતું છે. તો આપણે મહેતાજી એનો અગરબત્તી કરવા ગયા છે. હવેથી અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે કોટડા પીઠા. મિત્રો અત્યારે આપણે ગરણી ગામની અંદર પહોંચ્યા હતા. આગળનો વ્યૂ તમે જોઈ શકો છો. આ ગામનો ઇતિહાસ જે કોઈ મને ખબર હોય ને એકવાર કમેન્ટ કરી દેજો. ગાડી વાળી કમ્પ્લેટ થઈ ગયું. મિત્રો અત્યારે આપણે કરુણુકી ગામને ક્રોસ ઓવર કરીને નીકળ્યા હતા અને આગળ જે તમને હાઈવે દેખાય આપણે એ હાઈવેને કનેક્ટ કરવાનો રહેશે. આપણે જસદણ સુધી આગળ આવશે કોટડા પીઠા અને ત્યાર પછી આવશે આટકોટ અને જસદણ.
અત્યારે મિત્રો 7:30 જેવો સમય થઈ રહ્યો છે અને આપણે સામે ગાડીના મહેતાજી મામાદેવનું મંદિર છે એની અગરબત્તી કરવા ગયા છે અને અહીંયાથી હવે આપણે આગળ આવશે આટકોટ અને ત્યાંથી જસદણ. અત્યારે 7:51 જેવું થયું છે ને આપણે જસદણ ગામની અંદર એન્ટ્રી લીધી છે. આ જસદણ ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. તો અહીંયાથી આગળ આપણે આવશે પાળિયાદ વિછ્યા થઈને રાણપુર હોટલ રવિરાજ, જે આપણો પહેલો હોલ્ટ લેવામાં આવે છે. અને આગળ આ જસદણની અંદર ઘણી લક્ઝરી પીડી છે, આપણે કામધેનુની છે, એની આગળ રામની પીડી છે. અત્યારે મિત્રો તમે જે વ્યૂ જોવો છો ને, બે બાજુ એ છે ગુજરાતનું એક અભયારણ્ય એટલે કે હિંગોળગઢની ધાર, જેને હિંગોળગઢનું અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા ઘણા બ્લોગમાં વ્યૂ આવી ગયો છે, તો તમને આ બ્લોગમાં બતાવી દેવી. ભેગા થાય આ તો રઘુનાથ રામ સેતુ વાંટો કા બહુ લાગડો મોઢી પડ્યા કા મંડી ના પડ્યા ત્યાં મજા આવતી કા મજા આવતી ના સ્ટાર્ટિંગમાં બે ભાગ પડ્યા થયો વખતે કા હા તો ભાગ પડ્યા બે ભાગ પડ્યા પર બે તો પદ્ધતિ નું કરી બે ને પૂરું થઈ ગયું ના આની મિત્રો અત્યારે આપણે ગુજરાત સ્ટેટ હાઈવે 1 ઉપર છીએ. અત્યારે આપણે પાળિયાદની વિછ્યાની બધું ક્રોસ ઓવર કરીને હવે અહીંયાથી આગળ આપણે આવશે હોટલ રવિરાજ રાણપુર, જે આપણે એ હોટલ આપણે એક શ્રી વંદનાના બ્લોગમાં આવી ગઈ હતી, એક આપણે શક્તિધામનું એમ્પાયર ઓફ કેરેટનો બ્લોગ ઉતાર્યો તે હોટલ આવી ગઈ હતી. આજે આપણે પાછી શક્તિધામની 24 કેરેટની ગાડી છે, એટલે એ પણ ત્યાં જ વોલ્ટ કરશે. 10-15 મિનિટનો ડિનરનો વોલ્ટ આવશે આપણે હોટલ રવિરાજમાં રાણપુર. તો આ હાઈવે આપણને કનેક્ટ કરશે અત્યારે હોટલ રવિરાજ રાણપુર સુધી. આપણે હોટલ રવિરાજની અંદર હોલ્ટ લીધો હતો ને આજનું આપણું કંઈક આવું મેનુ રહેવાનું છે. દૂધ અને અહીંયા આપણું કંઈક દૂધ આવી ગયું. સામે આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે. તો અત્યારે અહીંયા જમીને આપણે આગળની જર્ની પાછી કન્ટિન્યુ કરી. તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર. તો મિત્રો અત્યારે 10:15 આસપાસ થયું છે અને આપણે હોટલ રવિરાજની અંદર આપણે જમવાનો 10-15 મિનિટનો હોલ્ટ લીધો છે. અહીંયા આપણે ઘણી ગાડી છે. પહેલાં તો આપણા શ્રી વંદનાની ગાડી જ પડી છે, જેનો બ્લોગ પણ આપણા આવી ગયા છે આપણી ચેનલમાં. અને સામે તમને દેખાતી એમ્પાયર ઓફ કેરેટ પડી શક્તિધામની, એનો બ્લોગ આપણી ચેનલમાં આવી ગયો છે. અહીંયા આપણી ગાડી પડી છે શક્તિધામ 24 કેરેટ. સામે એક રવિ કૃષ્ણાની ગાડી છે. તો રાણપુરના લોકલ એરિયામાં આવેલી હોટલ છે હોટલ રવિરાજ, જો કે આપણા ઘણા બ્લોગમાં આવી ગઈ છે. તો અહીંયાથી આપણે હવે જમીને આગળ આપણી જર્ની પાછી કન્ટિન્યુ કરશું.
અત્યારે 10:24 થઈ છે ને ફાઇનલી આપણે રવિરાજ હોટલમાંથી હોલ્ટ કરી નીકળી ગયા છીએ. અત્યારે હવે આપણે આગળ ત્યાંથી જવાનું રહેશે ધંધુકા. ધંધુકાથી તો એઝ યુઝ્યુઅલ આપણે જે રનિંગ રૂટ હોય છે વટામણ તારાપુર વાળો એ જ રહેવાનો રહેશે અને આગળ આવશે અત્યારે ધંધુકા. અત્યારે આપણા શાંતુભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. આપણે શક્તિધામ કંપનીના બહુ જૂના ડ્રાઈવર છે. આપણે જે એમ્પાયર ઓફ કેરેટમાં જે ઓલા ભાઈ આવ્યા હતા ખાચર, એની જેમાં શાંતુભાઈ શક્તિધામ કંપનીના બહુ જૂના એવા ડ્રાઈવર છે અને એક્સપિરિયન્સવાળા ડ્રાઈવર છે. મિત્રો અત્યારે આપણે ભૂકી ગયા હતા ધંધુકા. હમણાં જે ધંધુકા નવો બ્રિજ બન્યો એ બ્રિજ છે અને આગળ આપણે મોગલ દર્શનની ગાડી જાય છે. મિત્રો આપણી જર્ની આજની છે જે ઝુંડાળાથી સુરતની. તો આપણે શાંતુભાઈને પૂછે તો શાંતુભાઈ, આ જર્ની આપણી ટોટલ કેટલા કિલોમીટરની રહેવાની? 550. અને આ ડિસ્ટન્સ છે જે કિલોમીટરનું છે આપણે કેટલી કલાકમાં પૂરું કરવાનું? 12 થી 13 કલાક. ઓકે, તો હજી તો આપણે ધંધુકા ભીગા છે તો આપણે શાંતુભાઈ આવીને આવી હુવાણ આપણે કરવાની છે છેક સુરત સુધી. તો આપણી જર્નીમાં આગળ જોડાયેલા રહીજો. અને આ છે કંઈક ધંધુકા ગામનો વ્યૂ. પહેલાં આ જે નીચેથી દેખાય ને નીચેનો બ્રિજ ચાલુ હતો, હવે આ નવો બીનો ને આ બ્રિજેથી બધા વાહન હાલે. મિત્રો અત્યારે 12 વાગ્યાની આસપાસ થયું છે ને આપણે પહોંચ્યા છીએ અરણેશ ટર્ન, જે આપણે અરણેજ ગામની પાસે આવેલો છે એટલે અરણેજ ટર્ન તરીકે ઓળખાય છે. અને ઉપર જે બ્રિજ ઉપરથી જે રોડ આવે છે આપણે ડાયરેક્ટ રાજકોટથી, કે જે રાજકોટ લાઇનની ગાડીઓ કે વાહન જે આવતા હોય. અને હવે અહીંયાથી આપણે આગળ રોડ કનેક્ટ કરવાનો રહેશે વાસોદ બગોદરા હાઈવે. સ્વાગત છે દોસ્તો તમારા બધાનું આપણે વાસદ બગોદરા હાઈવે ઉપર. આ હાઈવે આપણને કનેક્ટ કરશે વાસદ સુધી અને ત્યાંથી આપણે પાછો કનેક્ટ કરવાનો રહેશે NH48. અને વચ્ચે આમાં આવશે આપણે પહેલાં આવશે વટામણ અને પછી આવશે તારાપુર, 2 સર્કલ આવશે અને પછી આપણે આવશે વાસદ. અહીંયાથી આપણે વટામણ સર્કલ થાય છે ખાલી 3 કિલોમીટર. તો પહેલાં આવશે વટામણ સર્કલ. આગળ તમને એનો વ્યૂ બતાવું. અત્યારે મિત્રો આ જે વ્યૂ છે એ છે વટામણ ટોલ. સામે આપણે રસ્તો જાય છે ધોળકા અને આપણે જવાનું રહે સીધું સુરત તરફ. હવે આગળ આવશે તારાપુર સર્કલ. અને ટ્રાફિક તમે થોડુંક જોઈ શકો છો. અને એક બીજી વાત કે સામેથી આપણે એક ભાઈ આવે છે શિવરાજભાઈ રિદ્ધિમાં, એમનો બ્લોગ આવી ગયો તોરીથી સુરત. એ અત્યારે એમનો ફોન ચાલુ જ છે તો એ સામેથી હેલા આવે છે. ઓકે કરો, એ કમ્પ્લીટ આવી છે. OnePlus નો કેમેરો છે. અત્યારે આપણે વટામણ સર્કલને ક્રોસ ઓવર કર્યો અને થોડાક જ આગળ હાલો એટલે આપણે આવી જાય વટામણ ટોલ ટાપુ. આ છે કંઈક આપણું વટામણ ટોલ પ્લાઝા.
ઓલી ગાડીમાં ટેપાય તો એટલે તારા હારા આજે થોડા શાંતિ પકડી ગયા છે ને ઉડીની બેટાલી આપતો હતો ને એ હારા ત્યારે તો દૂધની ગાડી પડી ઉઈ ગયો હોય હા હારા ત્યારે દૂધની ખાલી કરી ઉઈ ગયો હોય બોલો બધા એ કે સગાભાઈ બધા એમ કે હો આ ગાડી બહુ આગળ પેલા ભૂખા કાઢના ગાડી હાલો ફટાઈ દે ગાડી બધા વાંચું કટાડા બેટાડી હા કટા મેં કટો તમે પટાવાની માં અત્યારે આપણે પહોંચી ગયા છીએ તારાપુર સર્કલ, જેને ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયાથી આપણે ચાલુ થશે તારાપુર વાસદ ટોલ રોડ. ગામ ગણો એટલે બગોદરા વાસદ હાઈવે ઉપર જ છે. વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે આપણે ભેગા હતા ભરૂચની અંદર અને સમય જઈ રહ્યો તો 3:45 જેવો. અને સામે જે આપણે સર્વિસ રોડ જાય છે ત્યાંથી આગળ તમે દહેજ બાયપાસ થઈને આપણે સુરત મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેને પણ કનેક્ટ કરી શકો. મિત્રો આ છે કંઈક અંકલેશ્વર વાલિયા ચોકડીનો વ્યૂ. આજે પેસેન્જર હતા તો બ્રિજ નીચેથી આપણે ડ્રાઈવર સાહેબે બસ આપી છે, તો વ્યૂ તમે જોઈ શકો છો. અને આપણે ઉપર જ જાય છે NH48 હાઈવે. આપણે મિત્રો સવારમાં કામરેજની અંદર એન્ટ્રી લઈ લીધી છે. વ્યૂ તમને જોઈ શકો છો. આ છે સુરત સિટીનો. હા વેરી ગાડી લાગી હતી. ફાઇનલી મિત્રો આપણું લાસ્ટ સ્ટોપ આવી ગયું છે. પત્રાભાઈ ઉતારી દેવા. ઊભી રાખી ને વડલા હા, ઊભી પાર્કિંગ રાખી. કતારગામ. આ ગાયકો ઉતારી દેવા. પછી હું આ બાજુ લઈ લે. એવું હોય તો 2 મિનિટ આવી જાવ ખાલી. ના લેવાનું જોઈએ ને પેલા મને માં ના પડે આગળ જાઓ. એટલે મિત્રો આપણું લાસ્ટ સ્ટોપ આવી ગયું છે વડલા પાર્કિંગ કતારગામ. તો આપણા ડ્રાઈવર સાહેબે આપણને હાજા નરવા અહીંયા પુગાડી દીધા છે. તો શાંતુભાઈ, આ ગાડી હવે રિટર્ન અહીંયાથી કેટલા વાગે ઉપડશે? 9:45. 9:10. અને વ્લોગમાં કેવી મજા આવી? બહુ મજા આવી. વાંધો નહીં મિત્રો, આપણે વ્લોગને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. મળીએ પાછા નવી જર્નીની અંદર.